હેલો ફ્રેન્ડ્સ, બેટા આપણે લાસ્ટ સેશનની અંદર જે વાયરલ ઇન્ફેક્શન નામનો લેસન છે એ શરૂ કર્યો છે. એનો ફર્સ્ટ સેશન છે પૂરો થયો અને આજે બેટા આપણે સેકન્ડ સેશન છે એ જોવા જઈ રહ્યા છીએ. તો એમાં આપણે લાસ્ટમાં ક્યાં સુધી જોયું હતું? તો આપણે એવું જોયું હતું કે દવાખાનાની અંદર ઓપીડીની અંદર છે એ ઘડિયાળોની જેમ દર્દીઓ ઉભરાય છે અને અનાથ આશ્રમની અંદર બાળકોની સંખ્યા વધે છે, વૃદ્ધાશ્રમની અંદર ઘરડાઓની સંખ્યા વધે છે. એ તંદુરસ્ત સમાજની નિશાની નથી. આપણા સુધરેલા ગણતા સમાજની શરમ છે. એ 2 માર્ક્સનો વેરી મોસ્ટ ટાઈમલી આન્સર છે. આપણે બેટા યાદ કર્યો. અને પછી હવે બેટા આપણું લેસન છે એ શરૂ થાય છે. એમાં બેટા તમારો એક 4 માર્ક્સનો વેરી મોસ્ટ ટાઈમલી આન્સર છે શરૂ થવા જઈ રહ્યો છે. વાયરલ ઇન્ફેક્શનના લેખકે આપેલા આરોગ્ય માટેના સૂચનો તમારા શબ્દોમાં લખો. મીન્સ આપણે સ્વસ્થ રહેવું હોય, આરોગ્યપ્રદ રહેવું હોય તો લેખક આપણને કેવી કેવી ટિપ્સ આપે છે એ આજના વિડીયોમાં બધું જ આવશે. ઓકે બેટા, તો એ બધા સ્ટેપ છે આપણે છે એ મોડે કરવાના છે. આજે સ્ટાર્ટ કરીએ છીએ. લેખક કહે છે કે જ્યારે ડૉક્ટર પાસે આપણે જે જ કોઈ ફરિયાદ લઈને કે ડૉક્ટરને કંઈ સૂચતું નથી ત્યારે કયા 2 શબ્દો એની મદદે આવે છે? વાયરલ ઇન્ફેક્શન. કયા 2 શબ્દો એની મદદે આવે છે? વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન એટલે શું? તો કે મોકલનારના નામ સરનામા વગરનું બેબી પાર્સલ. ડૉક્ટરને ખુદને કંઈ ખબર ના પડે ત્યારે વાયરલ ઇન્ફેક્શન એવું બોલી દેતા હોય છે. ને હવે બહુ જ અગત્યનો વન સેન્ટેન્સ ક્વેશ્ચન રહ્યો છે. શું કહે છે? આપણે ત્યાં જાહેર આરોગ્ય પાંગડો છે. જાહેર આરોગ્ય પાંગડો હોવાને કારણે કેવી સમસ્યા થાય છે? જથ્થાબંધ મહામારી, ઢગલાબંધ મહામારી એક સાથે કેટલા બધા લોકો છે. ઢગલાબંધ મહામારી અંગે લેખક કયું કારણ દેખાડે છે? પાંગડો જાહેર આરોગ્ય. કયું કારણ છે બેટા? પાંગડો જાહેર આરોગ્ય છે. એટલા માટે જથ્થાબંધ મહામારી થઈ રહી છે. એક સાથે આટલા બધા લોકો મોતને ભેટી રહ્યા છે. ને લેખક કહે છે કે આપણે ત્યાં હોસ્પિટલો છે, મોટાભાગની હોસ્પિટલો ગંદી હોય છે, અસ્વચ્છ હોય છે. અને સ્વચ્છ હોસ્પિટલો, ચોખ્ખી હોસ્પિટલો છે એ ખૂબ મોંઘી હોય છે. લેખકની દ્રષ્ટિએ કેવી હોસ્પિટલો મોંઘી હોય છે? તો કે સ્વચ્છ હોસ્પિટલો, ચોખ્ખી હોસ્પિટલો છે એ મોંઘી હોય છે. અને એ સ્વચ્છ હોસ્પિટલો છે એનું લીલા પાટિયા પરનું લખાણ છે એ થોડા સમયાંતરે બદલાયા કરે છે, થોડા દિવસો એ બદલાય છે. મીન્સ એની કન્સલ્ટિંગ ફીસ છે એ વધ્યા કરે છે. અને જે આટલી મોંઘી હોસ્પિટલો, એવી સ્વચ્છ હોસ્પિટલો બધાના ખિસ્સાને પરવડતી નથી, પોસાતી નથી. આપણે બેઠા અત્યારે જાણી શકીએ છીએ આ જે સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, મહામારી જ ચાલી રહી છે. કોવિડ-19 વાયરસે જે એ બીમારીએ જે આપણી હાલત ખરાબ કરી છે, ત્યારે જે તે લોકો છે એ ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર એડમિટ થશે જો એને કોવિડ-19 પોઝિટિવ રિપોર્ટ આવ્યો તો. પણ આપણે લોકોએ જો સ્વચ્છ હોસ્પિટલમાં જવું છે, પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું છે, જેનું લખાણ છે થોડા દિવસે બદલાયા કરતું હોય છે, ત્યાં આપણે જઈએ છીએ તો બેટા કેટલી બધી મોંઘી હોય છે હોસ્પિટલ. આપણે 1 દિવસ કે 2 દિવસની અંદર તો તરત જ ત્યાંથી બેટા ડિસ્ચાર્જ જાતે થઈ જવું પડે છે કે હવે અમારી પાસે પૈસા નથી. એટલી બધી મોંઘી હોસ્પિટલો હોય છે જે સ્વચ્છ હોય છે. તો આપણા લેખક જે કહે છે એ સાચી વસ્તુ કહે છે. લિટરેચર ઇઝ મિરર ઓફ ધી સોસાયટી. લેખકે આ સોસાયટીમાં, સમાજમાં બધી વસ્તુ જોઈ છે ને પછી લિટરેચરમાં એનો ફ્લેશ પાડ્યો છે, પછી એમાં પ્રતિબિંબ છે એ જીલાયું છે. ઓકે, અહીંથી બધા આપણે શરૂ કરીએ. 4 માર્ક્સનો આન્સર અહીંયા આવશે. આપણે ત્યાં ગંદકીની જેટલી શું હોવી જોઈએ એટલી જોવા મળતી નથી. દુનિયામાં બીજે ક્યાંય આવો ગંદકીનો સ્વીકાર જોવા નહીં મળે એટલો આપણા દેશમાં, ભારત દેશમાં ગંદકીનો સ્વીકાર છે. આપણા દેશમાં ગંદકીથી સૌપ્રથમ ખલેલ પામનાર એવા જો કોઈ સંત હતા તો સ્વામી વિવેકાનંદ. વન સેન્ટેન્સ ક્વેશ્ચન.
ગંદકીથી સૌપ્રથમ ખૂબ ખલેલ પામનાર એવા સંત કયા હતા આપણા દેશના? સ્વામી વિવેકાનંદ હતા. સાધુ સ્વામી વિવેકાનંદ ગંદકીથી બહુ જ ખલેલ પામતા હતા. એને બિલકુલ ગંદકી પસંદ. આપણે ત્યાં લેખક કહે છે કે આ ગંદકી અને ગરીબીના બહેનપણાને કારણે છે આપણી હોસ્પિટલોની અંદર ઢગલાબંધ દર્દીઓ બળબળ્યા કરે છે. ઢગલાબંધ દર્દીઓ શેને કારણે છે? એક તો ગંદકી છે અને બીજી ગરીબી છે. એને કારણે ઢગલાબંધ એવા દર્દીઓ બળબળ્યા કરે છે. આપણે લોકો બેટા વેદ, ઉપનિષદ, ગીતાનો વારસો અને ગૌરવ અનુભવતા લોકોનો મોટો વર્ગ કેવો છે? તો કે ગરીબ છે. મોટા આનું ગૌરવ લઈએ છીએ, વેદનું ગૌરવ લઈએ, ઉપનિષદનું, ગીતાનું, પણ આપણી અંદર શું છે? ગરીબી બેસેલી છે. એને કારણે શું થાય છે? ધ્યાનથી શું લેખક છે એ વ્યંગમાં કહે છે, ટોન્ટમાં, કટાક્ષમાં કહે છે. શું કહે છે? આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. સ્વસ્થ સમાજમાં આના કરતાં ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. શું કહે છે? સમજો બેટા. રોગ છે એ નિયમ થઈ ગયો છે. મીન્સ રોગ તો હોવો જ જોઈએ, એ કઈ નવી વસ્તુ નથી. અને આરોગ્ય એ અપવાદ છે. મીન્સ આપણે આરોગ્યપ્રદ હોય એ તો ક્યારેક બને. મોટા ભાગે તો આપણે રોગી જ હોઈએ છીએ. તો સ્વસ્થ સમાજની નિશાની શું છે? આના કરતાં ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ક્યારેક બીમાર પડે, અપવાદ ક્યારેક બીમારી હોવી જોઈએ. અને રોગ છે એ નિયમ બની જવો જોઈએ. લેખક આવી વસ્તુઓ દ્વારા આપણને પહેલો સ્ટેપ કહે છે કે જો આપણે સ્વસ્થ રહેવું હોય તો ગંદકીથી આપણે બીમાર પડીએ છીએ એ જાણી આપણું ઘર, આપણી આજુબાજુ, ઘરના આજુબાજુનો પરિસરને સ્વચ્છ રાખવો જોઈએ. આ પહેલું સ્ટેપ થયું તમારા 4 માર્ક્સના આન્સરનું. લેખક શું કહે છે? રોગ અને આરોગ્ય વિશે તો આ બધી વસ્તુ કીધી. ગાંધીજી છે એ બીમારી છે એને લગભગ જેને કહેવાય કે ગાંધીજી છે એ બીમારી છે એને એક અપરાધ ગણતા હતા અને પોતાની બીમારીને તો આધ્યાત્મિક ભૂલ ગણતા હતા. આ બે તમારા 1 સેન્ટેન્સ ક્વેશ્ચન છે. ગાંધીજી છે એ કોને અપરાધ ગણતા હતા? તો કે માંદગીને. કોઈ માણસ બીમાર પડ્યો અપરાધ છે, ગુનો છે, ભૂલ છે, ના બીમાર પડવું જ ના જોઈએ. અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ, મારાથી આધ્યાત્મ સંબંધી, ઈશ્વર સંબંધી, ધર્મ સંબંધી કંઈક મોટી ભૂલ થઈ ગઈ હશે એની સજા હું બીમાર પડ્યો છું એવું માનતા હતા. તમારો આ લેસનનો વેરી મોસ્ટ ટાઈમથી આન્સર છે પૂરો થયો. મહાત્મા ગાંધી કોને અપરાધ ગણતા હતા? માંદગીને. કોને આધ્યાત્મિક ભૂલ ગણતા હતા? પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ છે એ સમજતા હતા. નેક્સ્ટ બહુ સરસ મજાની વસ્તુ આપણને કીધી. વ્યંગમાં કહે છે, ટોન્ટમાં કે તમાકુના ગુટખા ખાનારને સફરજન મોંઘું પડે છે. તમાકુના ગુટખા છે એ ખાધા કરે છે. ભાઈ આ હેલ્ધી વસ્તુઓથી તું સફરજન એ તો કેટલું મોંઘું હોય છે. સિગારેટનો ધુમાડો કાઢનારાઓ છે ને ખજૂર, બદામ, અખરોટ છે, કાજુ છે એ મોંઘા પડે છે. પછી સવારમાં નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફ્રૂટ તો હોય જ ના શકે. વ્યંગમાં કીધું એનો મતલબ રોજ સવારમાં નાસ્તો કરીએ તો તળેલો નાસ્તો ન કરવો જોઈએ, સવારે ફ્રૂટનો જ્યુસ છે પીવું જોઈએ. અને આપણે કોઈના લગ્નના રિસેપ્શનમાં જ્યારે જમવા જઈએ છીએ ત્યારે યજમાનનો પ્રેમાળ ઈરાદો જાણે કે જમવા આવેલા નર નારીઓનું પેટ બગાડવાનો જ ન હોય એવી પરિસ્થિતિ સામે ઊભી રહે છે, એવી પરિસ્થિતિ દેખાય છે. રિસેપ્શનમાં એટલી બધી વેરાયટી રાખી હશે, એટલા બધા સૂપ રાખ્યા છે, એટલી બધા સ્ટાર્ટર રાખ્યા છે, એટલા બધા મેઇન કોર્સની વેરાયટી રાખી છે, એટલા બધા ડેઝર્ટ રાખ્યા છે, એના પછી પાનની એટલી બધી વેરાયટી રાખી છે, એટલી ઓઇલી ફૂડ હોય છે.
જાણે રિસેપ્શન રાખનાર યજમાન મીન્સ ઘરધણી પોતે છે, આવનારા લોકોને બીમાર પાડવા માટે જવું રાખ્યું હોય એવો શક પડે છે લેખક કે જવું ન થવું જોઈએ. તો આપણે શું કરવું જોઈએ બેટા? તો કે કોઈના રિસેપ્શનમાં જમવા માટે જઈએ તો જમવામાં સંયમ રાખવો જોઈએ. અનાજ પાકું છે, પેટ પાકું નથી, તો આપણું છે બેટા. પેટ બગડશે તો આપણને તકલીફ થશે, યજમાનને કઈ તકલીફ પડે. તો 4 માર્ક્સનો ટોપિક છે, એના બધા પોઈન્ટ છે ડિસ્કસ થઈ જાય બેટા. પછી આપણે આમાં કેવી રીતે જે ઢાળશું એમ તમને સમજાવીશ. અત્યારે લેસન છે એને આગળ વધારીએ છીએ. નેક્સ્ટ કે છે કે આ તમાકુના ગુટખા ખાનારને છે એ સફરજન મોંઘું પડે છે, સિગારેટનો ધુમાડો કાઢનાર છે અને આલુ બદામ કાજુ છે એ બધા મોંઘા પડે છે. વેદ ઉપનિષદ ગીતા વગેરેનો વારસો લેનાર છે મોટો ભાગ ગરીબ છે. ખાંસી વારંવાર આવે છે પણ કફ છૂટો નથી પડતો. શું વારંવાર આવે છે ખાંસી પણ શું નથી થતું? કફ છૂટો નથી પડતો. બીમારી છે, માંદગી છે, એના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. મોસ્ટ ટાઈમથી આન્સર આપો. બીમારીની પાછળ શું રહેલું છે? સમજણ સાથેના છૂટાછેડા. આપણે સમજણ વગરનું જીવન જીવે છે એટલે બીમારી થાય છે. મૂળ એ છે. આપણે આડેધડ રિસેપ્શનમાં ખાધા કરીએ છીએ, પીધા કરીએ છીએ અને મોટા ભાગનું જીવન છે એ તો માંદગીના બીજાને વેડફાઈ ગયેલું આપણને દેખવા મળે છે. કેમ કે આપણને જમવામાં સંયમ નથી, ગંદકી આપણને ખૂબ પ્રિય છે. સવારમાં તળેલી વાનગી ખાવી છે, રિસેપ્શનમાં જઈને આડેધડ જેટલું હોય એટલું પેટમાં નાખવું છે, જે અને હોય એ. આ ટોન્ટમાં કહે છે, વ્યંગમાં લેખક આ બધી જ વસ્તુઓ આપણને સમજાવી રહ્યા છે. અહીંયા શું કહે છે? મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. તંદુરસ્ત રહેવા માટે કયા કયા સૂચનો કર્યા છે? તો આ સૂચન કર્યું, મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. એનો મતલબ કે આપણે મન પ્રસન્ન રાખવું જોઈએ. મન પ્રસન્ન તો તન પ્રસન્ન. જો આપણી મનની પ્રસન્નતા હશે તો પાચન શક્તિ છે એ સુધરશે. મનની પ્રસન્નતાનો સીધો પ્રભાવ પાચન શક્તિ પર. આપણે ખુશ મિજાજ થઈને જમીએ છીએ તો આસાનીથી પચી જાય છે. પણ તાણમાં એક ચિંતામાં જમીએ તો એ નથી પચતું. આપણે બધા જાણીએ છીએ આ વસ્તુ. પછી શું કહે છે? ઈર્ષા એસિડિટી વધારે છે. તો આપણું જીવન ઈર્ષાયુક્ત હોવું જોઈએ નહીં. અહીંયા સ્ટેપ તૈયાર થઈ રહ્યા છે. વધારે પડતી ચિંતા છે પેટના અલ્સર પેદા કરે છે. તો વધુ પડતી ચિંતા કરવી જોઈએ નહીં. આરોગ્યપ્રદ રહેવાના સૂચનો આ બધા જ. માનસિક તાણ છે તો બ્લડ પ્રેશરને સોળી કરે છે. તો માનસિક તાણ ન રાખવી ભાઈ, પ્રસન્ન સીધું સાદું જીવન જીવો. અને અહીંથી બેટા બહુ સરસ મજાની વાત લેખક કરે છે કે શ્રી રામ પ્રભુ છે એણે તાડકા નામની, બહુ બધા તમારા આન્સર અહીંયા આવી રહ્યા છે બેટા. તાડકા નામની એક ભયંકર રાક્ષસીનો વધ કર્યો હતો. રામે કઈ રાક્ષસીનો વધ કર્યો હતો? તાડકા નામની એક ભયંકર રાક્ષસીનો વધ કર્યો હતો. તો આપણે છે આ જે તાણ અહીંયા દેખાય છે, માનસિક તાણ, યસ, આ તાણ નામની વાસા વિનાની ચૂડેલનો વધ કરવાનો છે. તાણ નામની વાસા વિનાની ચૂડેલનો. તો તાણ વિનાની વાસા વિનાની ચૂડેલ એવી તાણનો વધ કરવાનો છે. રૂપક અલંકાર છે. કયો અલંકાર છે? રૂપક. તો તાણ છે એ રાક્ષસી જેવી નહીં. તાણ એ જાણે રાક્ષસી નહીં, પણ તાણ જ રાક્ષસી એટલે આપણો રૂપક અલંકાર બને છે. આપણે કોનો વધ કરવાનો છે? તો કે વાસા વિનાની ચૂડેલ એવી તાણનો વધ કરવાનો છે. શ્રીરામે તો અહંકાર, જેને કે શ્રીરામે પેલા રાવણ વધ કર્યો. રાવણ વધ ષષ્ઠી તત્પુરુષ સમાસ. રાવણનો વધ, નોની નુના એથીમાં વિભક્તિ પ્રત્યયો વચ્ચે આવે તો આપણો કયો સમાસ બને છે? તો કે તત્પુરુષ. આ તમને યુટીમાં પૂછાયેલો પ્રશ્ન છે. રાવણ વધ, રાવણનો
શ્રી રામે રાવણનો વધ કર્યો તો આપણે અહંકારનો વધ કરવાનો છે. કેમ? અહંકાર એક એવું શત્રુ છે કે જે અસંખ્ય પરિવારો છે એને પ્રજાળે છે, બરબાદ કરી રહ્યો છે. નેક્સ્ટ આપણને શું કહે છે? તો કે છે પતિ પત્નીના સંબંધો છે એ બહુ પ્રસન્ન સંબંધો હોવા જોઈએ. કેટલાક ઘરોની અંદર તો એક આખા મહિનામાં એક વખત પણ ખડખડાટ હાસ્ય છે સંભળાતું નથી. તો માણસે હસવાની ટેવ પાડવી જોઈએ. 4 માર્ચમાં મૂકવાનો સ્ટેપ આપણો. માણસે શેની ટેવ પાડવી જોઈએ? તો કે છે હસવાની ટેવ પાડવી જોઈએ. પછી તો કે સીધું સાદું જીવન જીવતો માણસ મોટા ભાગે સ્વસ્થ રહે છે. અને દાવપેચ અને છળ કપટમાં રાજતો માણસ છે મોટા ભાગે સ્વસ્થ ન હોઈ શકે. તો આપણે દાવપેચ અને છળ કપટથી દૂર રહેવું જોઈએ. સ્વસ્થ રહેવા માટેની શરત છે. હવે ધ્યાનથી સાંભળજો બેટા. આપણે ત્યાં છે ને કોઈ દૃષ્ટાંત છે એ દેખવા મળે છે તો કુતર્ક ચલાવે છે. એની માટે બહુ સરસ વાત કરી કે એક મહિલા છે, 127 વર્ષની મહિલા. કેટલા વર્ષની બેટા? તો કે 127 વર્ષની મહિલા છે. છાપામાં એનો ફોટો આવ્યો. આમ ધૂમ્રપાન કરતી મહિલાનો ફોટો આવ્યો. એટલે આપણા લોકો છે એવું કહે છે કે જેમ જીવવું હોય એમ જીવો. જો આને શું થયું? મીન્સ ધૂમ્રપાન કરે છે છતાંય મૃત્યુ નથી પામતી. 127 વર્ષની થઈ છે. જો કે એ મહિલાએ નીચે લખ્યું હતું કે હવે એણે સિગારેટની સંખ્યા ઘટાડી દીધી છે, ઓછી કરી દીધી છે, ધૂમ્રપાન પ્રમાણ ઓછું કર્યું. પણ આવી કોઈ સ્ત્રી જે ધૂમ્રપાન કરતી હોય 127 વર્ષ જેટલું લાંબુ જીવન જીવી જાય એટલે આપણે પણ સિગારેટ પીવી એવો ઘરડો તર્ક ચલાવવો જોઈએ નહીં. આપણે તો સમજવું જ જોઈએ કે ધૂમ્રપાન છે, શરાબ છે, આ બધી વસ્તુ છે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આપણે એનાથી દૂર રહેવું જોઈએ. હવે લેખક એક બહુ સરસ મજાની વાત કરે છે કે જો માણસને, બેટા ધ્યાનથી સાંભળજો, તમારો રૂપક અલગ કરાવી રહ્યો છે. માણસને જો પોતાના પરિવારમાં પોતાની માતા, બહેન, ભાભી, પત્ની, પિતા, ભાઈ આ વગેરે તરફથી પૂરતો સ્નેહ જો મળી રહે તો એને શરાબ સેવન કરવાની લગભગ જરૂર પડતી નથી. કોના કોના તરફથી પ્રેમ મળી રહે તો શરાબ સેવન નહીં કરે માણસ? તો કે છે માતા, ભાભી, બહેન, પત્ની, પપ્પા મીન્સ પિતા અને ભાઈ. આવા પારિવારિક જનો પાસેથી જો એને પુષ્કળ પ્રેમ મળી રહેશે તો એ શરાબ સેવન માટે જલ્દી વળતો હોતો નથી. આપણે ત્યાં પ્રેમનો ઉપચાર માટે હજુ સ્વીકાર થયો નથી. મીન્સ બીમાર પડીએ છીએ તો એનો ઉપચાર પ્રેમથી પણ થઈ શકે છે. પ્રેમ છે એ સ્વસ્થ રહેવાનું પહેલું જ પગથિયું છે. પણ આપણે ત્યાં શેનો ઉપચાર તરીકે હજુ સ્વીકાર થયો નથી? તો કે પ્રેમનો. લવ થેરાપી માટે આપણે હોસ્પિટલ નથી જવું પડતું, સાયકિયાટ્રિસ્ટ પાસેથી નથી જવું પડતું. લવ થેરાપી ઘરમાં જ એકબીજા સભ્યો પાસેથી એકબીજાને લવ છે, સ્નેહ છે, પ્રેમ છે, હુંફાળું વાતાવરણ છે એ મળી રહેતો હોય છે. જો બધા સભ્યો મળીને એકબીજાને સમજીને જીવે તો. લેખક કહે છે કે જીવન વીમો જરૂરી છે. શું જરૂરી છે બેટા? તો કે છે જીવન વીમો જરૂરી છે, પણ એથી જરૂરી છે જીવન શ્રદ્ધા. શું જરૂરી છે? જીવન શ્રદ્ધા. અને હવે ધ્યાનથી સાંભળજો દરેક સ્ટુડન્ટ. આ જીવન શ્રદ્ધા છે એની અંદર સમર્પણ એ જ રોકાણ છે અને સ્નેહ છે એ જ ડિવિડન્ડ છે. મીન્સ આપણે સમર્પણ રૂપી રોકાણ કરશું તો સ્નેહ રૂપી ડિવિડન્ડ વ્યાજ આપણને મળ્યા જ કરશે. અને લેખક ક્લાસમાં કહે છે કે માંદા પડવું આપણે વિચારીએ છીએ એટલું સહેલું નથી હોતું. ખબર પડે છે? તો આપણે જે જીવન જીવીએ છીએ પરિવારની અંદર સમર્પણની ભાવના હોવી જોઈએ. તને આ વસ્તુ ભાવે છે? આટલી જ છે? કંઈ તો લે, બીજી વખત ક્યારે બનાવીશ
તો હું લઈ લઈશ. અને સમર્પણ કહેવાય. તારે લેટ થાય છે તો તું પહેલા નાવા જતો રહે, હું 5 મિનિટ પછી જઈશ. તો જો સમર્પણ રૂપી રોકાણ કરશો તો આપણને સ્નેહ રૂપી ડિવિડન્ડ મળશે જ મળશે. આ બંને બેટા રૂપક અલંકારના ઉદાહરણો છે. શેના ઉદાહરણો છે? રૂપક. એટલા માટે લેખક કહે છે કે માંદા પડવું માણસ ધારે જેટલું સહેલું નથી. વાક્ય સમજાવો તો આખો પેરેગ્રાફ આપવાનો છે. આપું છું આખો પેરેગ્રાફ. જો માણસને પોતાની માતા, પત્ની, બહેન, પિતા, ભાઈ અને ભાભી પાસેથી પૂરતો સ્નેહ છે એ મળી રહે તો માણસ શરાબ સેવન તરફ વળશે નહીં. સ્નેહ છે એ જ સ્વસ્થ રહેવાનું પહેલું સાધન છે. જીવન વીમો જરૂરી છે પણ એથી વધુ જરૂરી જીવન શ્રદ્ધા છે અને એમાં સમર્પણ એ રોકાણ છે, સ્નેહ એ ડિવિડન્ડ છે. તેથી લેખક કહે છે કે માંદા પડવું આપણે ધારીએ એટલું સરળ નથી. જો આવું સરસ મજાનું જીવન જીવતા હોઈએ તો બીમાર પડતા નથી. લેસનની સ્ટોરી પૂરી થાય છે. હવે સવાલ છે બેટા આપણો આ 4 માર્ક્સનો આન્સર અને જે તમને વારંવાર પૂછાય, તમને યુટીમાં પૂછાયો તો મને ખબર છે બેટા. ગુણવંત શાહે આરોગ્ય માટેના સૂચવેલા સૂચનો તમારા શબ્દોમાં લખો. વાયરલ ઇન્ફેક્શન નિબંધને આધાર. આના એક પછી એક સ્ટેપ છે, હું તમારી સામે છે એ ડિસ્કસ કરું છું. ધ્યાનથી સાંભળશે દરેકે બચ્ચા બેટા. તમારી યુટી અને ફર્સ્ટ એક્ઝામ વગેરે એક બાજુ તમારું ધ્યાન છે કે બોર્ડની એક્ઝામ તરફ હોવું જોઈએ. બોર્ડમાં પણ વારંવાર પૂછાતો પ્રશ્ન છે. પહેલું, માણસે છે એ સ્વસ્થ રહેવા માટે, તંદુરસ્ત રહેવા માટે છે એ પોતાનું ઘર અને પોતાની ઘરની આજુબાજુનો પરિસર છે એને સ્વચ્છ રાખવો જોઈએ. બીજું તો કે જે તમાકુના ગુટખા છે, શરાબ સેવન છે, એ બધી વસ્તુ આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેથી આવા વ્યસનોથી દૂર રહેવું જોઈએ. બીજો સ્ટેપ આપણો. નેક્સ્ટ આપણને શું કહે છે બેટા? તો કે છે મનની સ્વસ્થતા આપણી તંદુરસ્તી પર પ્રભાવ પાડે છે. તેથી સ્વસ્થ મન છે એ રાખવું જોઈએ. પછી અહીંયા બેટા 2 સ્ટેપ રહી ગયા છે, મેં આપી દો, બીજા આપી દો. આની સાથે આવશે. લેખક કહે છે કે આપણે કોઈના રિસેપ્શનમાં જમવા માટે જઈએ તો જમવામાં થોડો સંયમ રાખવો જોઈએ, તબિયત ના બગડે એટલા માટે. ત્રીજો સ્ટેપ થઈ ગયો ચોથો. સવારે નાસ્તામાં તળેલી વાનગી ન લેવાય, ફળ છે એનો રસ લેવો જોઈએ તો સ્વસ્થ રહેવાશે. એના પછી શું કહે છે? તો કે છે ભજનાનંદ છે. રહી ગયેલા સ્ટેપ આપું છું. ભજનાનંદ છે એનાથી તાણ ઓછી થાય છે. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવી. ભજન મંડળી મધ્યમ પદ લોભી સમાન. તો આપણે પણ ભજનની ટેવ પાડવી જોઈએ. પ્રાર્થનામાં તાણને સક્રિય રાખવાની અજબ તાકાત છે. તો આપણે નિયમિત પ્રાર્થના કરી અને તાણમાં ઘટાડો કરી પ્રસન્ન જીવન જીવવું જોઈએ. ગુણવંત શાહ કહે છે, હું નથી કહેતી બેટા, સહી હકીકત વસ્તુ છે. નેક્સ્ટ શું કહે છે આપણને? તો કે છે આ માનસિક તાણ છે બ્લડ પ્રેશરને સળી કરે છે, એટલે તાણથી દૂર રહેવું જોઈએ. ઈર્ષા છે, ઈર્ષા એસિડિટી વધારે છે, એટલે ઈર્ષાયુક્ત જીવન જીવવું જોઈએ નહીં. અતિશય ચિંતા છે, પેટમાં અલ્સર ન ઉતરે છે, એટલે અતિશય ચિંતા ન કરવી, એવું વાતાવરણ ઘરમાં ઊભું કરવું જોઈએ. પછી તો કે છે છળ કપટ કરનારી અને દાવપેચમાં રમનારી વ્યક્તિઓ છે મોટા ભાગે બીમાર પડે. તો આપણે છળ કપટ દાવપેચથી દૂર રહેવું જોઈએ. પછી માણસે હસવાની ટેવ પાડવી જોઈએ. લાફિંગ થેરાપી, સમજ પડે છે? ખડખડાટ હસવાથી માનસિક તાણ છે એ દૂર થાય છે, પ્રસન્ન જીવન બને છે, ઓટોમેટિકલી બધા રોગો છે એ દૂર થવા માંડે છે. અને લાસ્ટ વન બેટા, આપણે જે પેરેગ્રાફ જોયા એમાંથી ઘરમાં માતા, બહેન, ભાભી, પુત્ર, ભાઈ, પિતા વગેરે પાસેથી છે પ્રેમ છે એ પ્રાપ્ત કરવો જોઈએ. સમર્પણયુક્ત જીવન જીવીએ છીએ, સમર્પણ કરીએ છીએ તો આપણને સ્નેહરૂપી ડિવિડન્ડ મળે છે. આટલી વસ્તુઓનું
આપણે ધ્યાન રાખીએ છીએ ગુણવંશાંકની દ્રષ્ટિએ તો આપણે તંદુરસ્ત રહી શકીએ. તંદુરસ્ત રહેવા માટેના સૂચનો બેટા એ પૂરા થયા 4 માર્ક્સનો આન્સર. એની અંદર આ સ્ટેપ બધા જ બેટા રિપીટ થયા અને સાથે સાથે જો અહીંયા મુંબઈની ટ્રેનમાં એ લખેલું છે હસવાની ટેવ વગેરે ટોપિકો છે તમારે આની અંદર છે મૂકવાના છે, જેને કારણે શું થશે બેટા તો કે જે તમારો 4 માર્ક્સનો આન્સર છે. અને જ્યારે તમને પૂછે ત્યારે આ રીતે સ્ટેપ પાડીને જ તમારે છે એ લખવાનું છે, જેને કારણે જે તે પેપર ચેકર છે એને બધા જ સ્ટેપ છે દેખાય, સિક્વન્સમાં દેખાય, એક પણ સ્ટેપ આપણે ભેગા નથી, વ્યવસ્થિત આપણો આન્સર દેખાવો જોઈએ. તો અહીંયા બેટા તમારો 1 to 7 યુટીના જે સિલેબસ હતો એમાં સૌથી કદાચ સૌથી વધારે અગત્યનો લેસન જો કોઈ હોય તો વાયરલ ઇન્ફેક્શન એ લેસન છે એ પૂરો થયો. સ્વચ્છતા છે એ કેવી રીતે રાખવી, તંદુરસ્તી કેવી રીતે જાળવવી એના ઉપાયો છે આપણે, એટલા માટે આપણો અગત્યનો લેસન છે. ઓકે બેટા, મળીએ છીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર કોઈ નવા ટોપિક સાથે. ઓકે, હવે આ લેસન છે તમે ખૂબ સરસ રીતે ટેક્સ્ટ બુકની અંદર વાંચો તો તમને ખૂબ સહેલો લાગશે. બધા ક્વેશ્ચન આન્સર 1 સેન્ટેન્સ 2 માર્ક્સના અને બ્રીફ ક્વેશ્ચન આન્સર બધા તમને આવશે. ઓકે, મળીએ છીએ બેટા.